નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। પોષણ ટ્રેકર સહિત એપ્લિકેશનથી પરેશાન આંગણવાડી વર્કરો, ઓનલાઈન કામગીરી ન કરવાની જાહેરાત। આજરોજ તારીખ 5 માર્ચ 2026ને ગુરુવારના બપોરના 12 કલાકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સંગઠને સીડીપીઓ અને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે 2022થી સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવાના વચનો આપવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી। આંગણવાડી વર્કરોને હાલમાં પોષણ ટ્રેકર, પોષણ સંગમ અને એવીટી જેવી વિવિધ એપ્લિકેશનમાં કામ કરવાની ફરજ પડે છે, પરંતુ જૂના અને નકામા મોબાઈલના કારણે એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી, જેના કારણે હાજરી અને અન્ય માહિતીમાં ભૂલો થતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે। સંગઠનના જણાવ્યા મુજબ આંગણવાડી વર્કરોના મોટાભાગનો સમય એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રીમાં જ પસાર થઈ જાય છે, જેના કારણે બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ પર અસર પડે છે। આ તમામ સમસ્યાઓને વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા સંગઠનનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી તારીખ 6 માર્ચ 2026થી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં। સંગઠને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીનો ઉકેલ નહીં આવે અને નવા મોબાઈલ આપવામાં નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ રાખવામાં આવશે। આ તમામ બાબતોને લઈને સીડીપીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મારું નામ મહિડા બંસી છે। આજે અમે તળાજા ઘટક 1 અને 2 ના બહેનો આજે આંદોલનમાં જોડાયા છે અને આવેદન પત્રક આપવા માટે ઓફિસે આવ્યા છે। બરાબર, અમારી માંગણી આ પહેલા પણ હતી કે પગાર વધારો। બરાબર, સરકારે શું કહેવાય કે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે કે અમારો પગાર શું કહેવાય વધી જશે, પણ હજી સુધી સરકારે અમારા પગારને વધારવાની કોઈ કોશિશ કરી નથી। એટલા માટે અમારી પહેલી માંગણી એ છે કે સરકારને અમે કહીએ છીએ કે પ્લીઝ અમારો પગાર વધારી દો। અને બીજી વસ્તુ એ છે 10,000 પગાર છે, પ્લસ અમારી કેટલી બધી કામગીરી હોય છે। પોષણ ટ્રેકરમાં વજન ઊંચાઈ નાખવાના, દરરોજ બાળકોની હાજરી પૂરવાની, પછી MMY ની કામગીરી હોય છે, પ્લસ હજી તો અત્યારે શું કહેવાય હેડ કાઉન્ટ આવ્યું છે। બરાબર, અને નાના બાળકો છે હેડ કાઉન્ટમાં એક ધારા બેસી શકે અને અમે જેટલા બાળકો છે કે અમારી જેટલી સંખ્યા એટલા બાળકો બેઠા હોય છે એટલું અમારે હેડ કાઉન્ટમાં કાઉન્ટ થતા નથી બાળકો। બરાબર, એમાં પણ સાવ ઓછા બાળકો આવે છે। અમે કેટલા બધા પ્રયત્ન કરીએ છીએ અને તેમ છતાં અમારે ઓછા બાળકો નાખવા પડે છે। અને આપણે પણ સમજીએ છીએ કે એટલા નાના બાળકો હોય છે તો શું એક ટટ્ટાર બેસી શકે? કોઈ પણ બાળક એવી રીતે ના બેસી શકે। એકને સરખા કરવા જાય તો બીજું બાળક હલી જાય અને સરખા એ પ્રમાણે કાઉન્ટ થતા નથી। એટલે પ્લીઝ સરકારની અમે એ માંગણી કરીએ છીએ, એ કામ પણ બંધ કરો। અને બીજી વસ્તુ છે કે ઓનલાઈન ઓટીપી, બરાબર, અમે જે કઈ નોંધણી કરીએ છીએ ત્યારે અમારે ઓટીપી લેવા પડે છે અને લાભાર્થીને પણ એવું લાગે છે કે વારાઘડી અમારી પાસે ઓટીપી લે છે અને એ લોકોને અસંતોષ ઉભા થાય છે। અમારે એને સમજાવવા પડે છે કે આ તમારા માટે જ છે બધું, બરાબર, એ માટે તે। અને બીજી વસ્તુ આંગણવાડીમાં અમારે સતત ફોનમાં કામ કરવું પડે છે। લાભાર્થી બધાને એમ લાગે છે કે આ બેનો ફોનમાં જ રહે છે એમ। અને ઓનલાઈન કામગીરી આજથી અમે બધા નક્કી કર્યું છે કે જ્યાં લગી અમારો પગાર વધશે નહીં ત્યાં લગી ઓનલાઈન કામગીરી અમે બંધ કરીશું। અને બીજી વસ્તુ છે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, બાળકોને અમે શું કે નડતરરૂપ નહીં બનીએ, બાળકોને અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ શરૂ રહેશે અને બાળકોને જે પોષણ મળે છે, પૂરક પોષણ મળે છે, ગરમ નાસ્તો ને જે કઈ નાસ્તો મળે છે એ પણ અમે આપવામાં આવશે। અમારી માંગણી બસ એટલી જ છે કે અમારો પગાર વધી જાય અને અમે અત્યારે અમે ઓનલાઈન કામગીરી ત્યાં લગી બંધ કરી દઈશું। તળાજા ઘટક 1 ભદ્રા ગ્રુપના નાની બાબરિયાતના આંગણવાડી વર્કર જાગૃતિબેન ગોંડલિયા બોલું છું। હવે અમારા આંગણવાડીમાં જે ઓનલાઈન કામગીરી ચાલુ થઈ છે એના લીધે અમને બહુ તકલીફ પડે છે। વાલીઓમાં રોષ ઉભો થયો છે કે તમે બાળકોને કઈ પ્રવૃત્તિ કરાવતા જ નથી, તમે તારા ફોનમાં જ રહ્યો છો। તો સરકારને વિનંતી છે કે હેડ કાઉન્ટના ફોટાનું બધું બંધ કરે, સદંતર બંધ કરે અને અમારે નાસ્તાનું એનું અમે કરવા રહેવું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરવું કે ફોટામાં રહેવું, એક કામ અમારે સમયસર થતું નથી। પગાર વધારાનું કીધું પણ એ હજી માંગ અમારી પૂરી થઈ નથી અને કામગીરી ઉપર કામગીરી વધારતા જાય છે। તો આંગણવાડી વર્કર છે કે માણા નથી, એનું પૂરેપૂરું શોષણ જ કરવાનું છે બધા સરકારે। પગાર વધારાનું કે એટલે કામગીરી નાખ્યા કરે એટલે અમારે હું આજ કરવાનું છે કામ। અને બાળકો ને વાલી ને બધા કંટાળી જાય છે। 3 વર્ષનું બાળક છે એ સીધું ટટાર બેહી ન કે અમે એને બેહાડી રહી એરર આવે, એરર હરખી કરી બાળકો આગા થઈ જાય એટલે એમ જ સતત રહે એટલે બાળકોને પ્રવૃત્તિ નથી કરી શકતા કે પોષણ સમયસર આપી નથી શકતા। એટલે આજથી અમે બધા હડતાલ ઉપર છીએ। નવો મોબાઈલ ન આવે ત્યાં સુધી અહીંયા સીડીપી સાહેબને ઓનલાઈન કામગીરીમાં કેન્દ્ર ઓપન કરશું અને હાજરી પૂરશું, બાળકોને નાસ્તો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરાવશું। બાકી અત્યારે આવેદન પત્ર આપી દીધું સીડીપી સાહેબને, એટલે હવે આજથી બીજું ઓનલાઈન કામગીરી કોઈ કરશે નહીં।